ફરિયાદ લખાવા આવ્યો છું કે મારા સસરા અમારા બે વચ્ચે દુશ્મન થઈને પડ્યા છે, લગ્ન કરાવતા નથી. આવી તો કોઈ ફરિયાદ થતી હશે? તો બાપા એમના બાપાને અને બાપાની મરજી છે તો કરાવે નાય કરાવે. એટલે અમારે મોઢા મરી જવાનું. પછી કેસ બને, તમે બે મરી જાવ ને પછી હું એમના ઉપર કેસ કરી શકું કે આત્મહત્યા કરવા માટે પ્રેર્યા તમને. પછી તો જો કેવા કૂટી નાખું. તમે પૂછ્યો હું જોવા રે, ત્યારે હું આત્મહત્યા કરીને ગુજરી જઈએ તો એમનું હું થયું જોવા રે. અહીં મારે લગ્ન કરવું છે, ચો આત્મહત્યા સુધી જવા દો છો વાતને. જમાદાર આ તો ગરજના માર્યો ગમે તે બોલા. એના સસરાને મળીએ ને તો અસલી મેટર ખબર પડે. સાચી વાત છે. જો ભાઈ તારું એડ્રેસ આપ તો અમે તારા સસરાને મળીએ અને મેટર શું છે, કેમ નથી કરાવતા લગ્ન, એ અમને પાકી ખબર પડે. લાવ એડ્રેસ આપજો. મારે સસરાના ઘરનું ચાલુ ને? ના, તારા ઘરનું હાલ, અમે ત્યાં બોલાવીશું, ત્યાં મળીશું અને પછી બધી વાત. તો સસરાના ઘરનું ચાલવાનું હોય ને? ના, તમે એમ કીધું કે તારા ઘરનું હાલ એટલે. તારી સાસરી તારી ના થાય ભાઈ? કરવા છે કે નહીં કરવા લગન? એડ્રેસ તમે જઈએ હવે? ના, બેસો, ચા પાણી કંઈક નાસ્તો. હા તો કરીને જઈએ. એવું તમે અમારા માટે મંગાવો. જા આવે એ તો કરી દઈશું. મસ્તી કરી હતી થોડી. શું લાગે મેડમ તમને? હા, ઓનો જ વોક હશે, અધેડ ઉંમરનો છે એટલે બાપો માનતો નહીં કે છોકરી ફસાશે, 4-5 દિવસમાં મરી જવાનું છે. મને તો એવું લાગે દહેજ બહેન માંગતો છે એટલે બાપો ના પાડતો છે. આપણે તપાસ તો કરવી પડે. હો ભગવાન જાણે હું છે. જમાદાર એક કામ કરો, એના બાપાનું ઓય જ લઈ આવો. એવું કરું? હા, લે આ એડ્રેસ. એક પક્ષનું તો જાણી લીધું, બીજા પક્ષનું જાણી લઈએ તો શું છે વાત. ફોટો પાડવો. હા હા, આવું તારું મેડમ. લઈ આવો એને.